સુરત જિલ્લામાં ભારે રાજકીય ઉથલપાથલ વચ્ચે આપના સટવાવ તાલુકા પંચાયતના આપના ઉમેદવાર એક જ દિવસમાં 2 વખત પલટી મારી છે। પહેલા તો તાલુકા પંચાયતના ઉમેદવાર રાજેશ ચૌધરીએ કમલમમાં જઈને ભાજપને ટેકો જાહેર કરી ખેસનો કલર પણ બદલી નાખ્યો અને એ પણ જિલ્લા પ્રભારીની હાજરીમાં। મતદાનના 2 દિવસ પહેલા પાર્ટી બલ્લા રાજેશભાઈ વતન માંડવી પરત ફર્યા હતા। ફરી પલટી મારી આપની ટોપી પહેરી લીધી। હવે તેઓ કહી રહ્યા છે કે આગેવાન દબાણ કરી કમલમ લઈ ગયા અને ખેસ પહેરાવી નિવેદન આપ્યું, પણ હવે તો તે આપ તરફથી ચૂંટણી લડશે। સ્થાનિકો લોકોમાં ચર્ચા છે કે ભરમડાની જેમ કલાકોમાં ફરી જતા ઉમેદવારો માત્ર જનતાને ટોપી પહેરાવવાનું કામ કરે છે। હું આજથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપું છું અને જગદીશભાઈ ચૌધરીને હું સહકાર પૂરેપૂરો આપીશ એ ખાતરી આપું છું। બારડોલી કમલમ ખાતે લઈ ગયા હતા, ત્યાં જઈને મેં છે ને સાહેબની ચોખવટ કરી। સાહેબને વિરોધમાં મને વાતો કરાવતા હતા કે એના દાબ દબાણથી એને આમ આદમી પાર્ટી જોડાવી છે, પણ મેં ચર્ચાએ ના પાડી। ત્યાં જઈને મને કેસ પહેરાવીને પાર્ટી છોડવાનું નિવેદન કર્યું અને મેં કર્યો, પણ હું એ કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીમાં હંમેશા લોકોની સાથે રહીને અને વિજય થઈને આગળ વધવા માગું છું।